હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો દાખલા નંબર 7નો આપણે અભ્યાસ કરીએ છીએ। જે સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર આપણે શરૂ કર્યું છે ને મિત્રો, તો એ જ ચેપ્ટરનો દાખલા નંબર 7 છે, તો એ જોવાના છે। તો મિત્રો દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં થોડી આપણે એની રકમ વાંચી લઈએ, જેથી કરીને દાખલામાં આપણે શું કરવાનું છે તેનો આપણને ખ્યાલ આવી જાય। તો મિત્રો રકમ વાંચીએ તો નોસિલ લિમિટેડમાં એક મેનેજર અને 3 પૂરા સમયના ડિરેક્ટરો છે। મેનેજરને 5% લેખે અને દરેક પૂરા સમયના ડિરેક્ટરને 2% લેખે ચોખ્ખા નફા પર કમિશન આપવામાં આવે છે। મેનેજરના કમિશનની ગણતરી તેમનું કમિશન તથા પૂરા સમયના ડિરેક્ટરોને આપેલ કમિશન પછીના વધતા નફા પર કરવામાં આવે છે। જ્યારે પૂરા સમયના ડિરેક્ટરનું કમિશન તેમનું કમિશન તથા મેનેજરને કમિશન આપ્યા બાદના નફા પર કરવામાં આવે છે, એટલે કે ગણવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આપણે જે નફા નુકસાન ખાતું છે એ જોઈ લઈએ કે તારીખ 31મી માર્ચ 2010ના રોજ પૂરા થતા વર્ષનું કંપનીનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે। કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની વિગતો જોઈએ મિત્રો, તો વહીવટી અને વેચાણ ખર્ચા, સ્ટાફ પગાર અને બોનસ, ડેવલપમેન્ટ, રિબેટ, રિઝર્વ। ત્યારબાદ મિત્રો આવકવેરો, અસામાન્ય નફા પર ટેક્સ, સંચાલકીય મહેનતાણું, ઘસારો, પછી વૈજ્ઞાનિક સંશોધન ખર્ચા, રોકાણો વેચતા થયેલ ખોટ, ચૂકવેલ દંડ। આ મિત્રો બધું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલું છે। હવે મિત્રો જમા બાજુ કઈ કઈ વિગત છે એ પણ જોઈ લઈએ કે કાચો નફો, રાજ્ય સરકાર પાસેથી મળેલી મદદ, ત્યારબાદ મિત્રો પ્લાન્ટ વેચાણનો નફો। ઓકે મિત્રો, ત્યારબાદ મિત્રો અન્ય માહિતી એટલે કે હવાલા જોઈ લઈએ કે કયા કયા હવાલા છે। તો મિત્રો વહીવટી અને વેચાણ ખર્ચમાં નવા બંધાયેલા શોરૂમની પડતરના રૂપિયા 10,000 સમાયેલા છે। સ્ટાફ પગાર અને બોનસમાં સ્ટાફને ગયા વર્ષે ચૂકવેલ બોનસના 4600 સમાયેલા છે। ત્રીજો કે ચાલુ વર્ષનું અંદાજિત બોનસ 4800 હિસાબમાં દર્શાવેલ નથી, કે ચાલુ વર્ષે અંદાજેલ બોનસ એટલે કે ચાલુ વર્ષે બોનસ આપવાનું હતું અને છતાં પણ આપણે નફા નુકસાન ખાતામાં લખ્યું નથી મિત્રો, તો તેની પણ આપણે એન્ટ્રી કરીશું। અને મિત્રો નીચે આપેલું છે કે ઉપરની માહિતી પરથી તમારે સંચાલકીય મહેનતાણું ગણવાનું છે। તો મિત્રો કોઈ પણ દાખલો ગણતા હોઈએ, સંચાલકીય મહેનતાણું આપવું હોય તો સૌપ્રથમ સંચાલકીય મહેનતાણા માટે ચોખ્ખો નફો મેળવવો પડે। તો મિત્રો કોઈ પણ દાખલો ગણીએ એટલે આપણે હેડિંગ આપી દઈએ કે કલમ 349 મુજબ। શું હેડિંગ આપશું મિત્રો? કલમ 349 મુજબ સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો, એટલે સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી, મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી આ પ્રમાણે મિત્રો હેડિંગ આપી દઈએ। ત્યારબાદ મિત્રો આપણે નીચે લખી દઈએ વિગત રકમ। ઓકે મિત્રો, આ પ્રમાણે થઈ ગયું મિત્રો। પછી તમને મારા ખ્યાલથી તમે આગળના અમારા વિડીયો જોયા હોય મિત્રો, કદાચ ન જોયા હોય તો તમે તે પણ જોઈ શકો છો મિત્રો, કારણ કે આપેલા જ છે। અને મિત્રો સાથે સાથે જો હું તમને કહી દઉં કે રકમ એટલું થઈ ગયું। સૌપ્રથમ કોઈ પણ દાખલો કાંઈ તમે આગળના વિડીયો જોયા હોય કે ન જોયા હોય તો પણ હું તમને આમાં વ્યવસ્થિત એકવાર ફરીથી કહી દઉં કે મિત્રો કોઈ પણ દાખલો તમે આ ચેપ્ટરનો કરો છો એટલે સૌથી પ્રથમ તમારે શું લખી દેવાનું? નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો મિત્રો। હા, આપણે નફા નુકસાન ખાતામાં આપેલો હોય છે। તો મિત્રો આ દાખલામાં જોઈએ કે નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો કેટલો છે? 3,79,200। તો મિત્રો લખી દઈએ 3,79,200। ઓકે મિત્રો, એટલું થઈ ગયું। હવે મિત્રો આપણે ઉમેરો કરીને લખવાનું છે, એટલે કે આ બધી વિગતો એવી કે પ્લસ કરવાની। એમાં મિત્રો આપણે શીર્ષક શું આપીએ છીએ? કદાચ તમને આવડતું હોય તો કોમેન્ટમાં લખી દો મિત્રો, મજરે ન મળે તેવા ખર્ચા। હા મિત્રો, અને મિત્રો થોડી જગ્યા મૂકી આપણે શું કરવાના છીએ? બાદ કરીએ છીએ, એટલે કે બાદમાં લખીએ છીએ। તેમાં શું લખીએ મિત્રો? મજરે ન મળે તેવી આવકો, મજરે ન મળે તેવી આવકો। હા મિત્રો, આ શીર્ષક હેઠળ આપણે એવી આવકો બાદ કરીએ કે જે નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી, અથવા એવી વિગતો એવા ખર્ચા છે કે જે નફા નુકસાન ખાતા લખવાના હોય અને લખવાના ભૂલાઈ ગયા છે, તો તેને આપણે અહીંયા બાદ કરીશું। તો મિત્રો એક પછી એક આપણે સૌપ્રથમ હવાલા જોઈએ, ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતાની અંદરની વિગતો જોઈએ। તો હવાલા જોઈએ મિત્રો, સૌપ્રથમ હવાલો છે કે વહીવટી અને વેચાણ ખર્ચમાં નવા બંધાયેલા શોરૂમની પડતરના રૂપિયા 10,000 સમાયેલા છે। કે મિત્રો નવું બાંધકામ કરીએ કે નવા બંધાયેલા શોરૂમની પડતરના 10,000 સમાયેલા છે વહીવટી અને વેચાણ ખર્ચમાં। તો મિત્રો
કોઈ એ મૂડી સ્વરૂપનો ખર્ચ થઈ ગયો તો તે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉધાર બાજુ લખી ન શક્યા અને છતાં પણ આપણે લખેલું છે તો કંઈ વાંધો નહીં મિત્રો, એ આપણે ઉમેરોમાં લખી દઈએ. આપણે હેડિંગ શું આપીશું, એમાં લખીશું શું કે નવા બંધાયેલા શોરૂમની શું લખીશું મિત્રો, નવા બંધાયેલા શોરૂમની પડતર કેટલા રૂપિયા છે મિત્રો કે 10,000. તો આપણે ઇનર કોલમમાં લખીશું મિત્રો. ત્યારબાદ કે સ્ટાફ પગાર અને બોનસમાં સ્ટાફને ગયા વર્ષના ચૂકવેલ બોનસના 4600 સમાયેલા છે કે મિત્રો ગયા વર્ષે આપણે બોનસ આપીએ છીએ અને આ વર્ષે ચૂકવીએ છીએ તો મિત્રો એ આપણે ચાલુ વર્ષે એટલે કે આ વર્ષના નફા નુકસાન ખાતામાં લખવાનું નથી હોતું અને છતાં પણ લખ્યું છે, કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ઉમેરોમાં લખી દઈએ ગયા વર્ષના ચૂકવેલ બોનસ મિત્રો કેટલા રૂપિયા છે, 4600 રૂપિયા. ત્યારબાદ મિત્રો કે ચાલુ વર્ષનો અંદાજેલા બોનસમાં 4800 હિસાબમાં દર્શાવવા નથી કે ચાલુ વર્ષે આપણે 4800 બોનસ આપવું જોઈતું હતું છતાં પણ આપ્યું નથી એટલે લખ્યું નથી તો કાંઈ વાંધો નહીં મિત્રો, એને આપણે બાદમાં લખીએ છીએ. તો લખી દઈએ મિત્રો ચાલુ વર્ષનું બોનસ એટલે કે ચાલુ વર્ષે ચૂકવવાનું બાકી બોનસ એ પ્રમાણે લખીશું મિત્રો. ચૂકવવાનું બાકી બોનસ કેટલા રૂપિયા છે મિત્રો, 4800 રૂપિયા. ઓકે. ત્યારબાદ મિત્રો આપણે હવાલા અહીંયા સંપૂર્ણ એટલે કે પૂર્ણ થાય છે. હવે મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈએ કેવી એવી વિગતો છે કે જે લખવાની નથી હોતી છતાં પણ આપણે નફા નુકસાન ખાતામાં લખી છે તો તેને આપણે સુધારી દઈએ કે વહીવટી અને વેચાણ ખર્ચા આવી શકે એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય, સ્ટાફ પગાર અને બોનસ પણ લખી શકાય. પરંતુ મિત્રો ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ એ આપણે લખી ન શકીએ છતાં પણ નફા નુકસાન ખાતા લખ્યું છે એ લોકોએ તો કંઈ વાંધો નહીં, ઉમેરોમાં લખી દઈએ ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ કેટલા રૂપિયા છે મિત્રો, 16,000 રૂપિયા. ઓકે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળની વિગતો આપણે જોઈએ કે આવકવેરો. હા મિત્રો આવકવેરો પણ આપણે ઉમેરોમાં લખી દઈએ અને મિત્રો આવકવેરો સરટેક્સ બાદ આવશે પરંતુ અહીં આપણે સરટેક્સ આપેલો નથી તેથી જે આવકવેરો જેમાં રકમમાં આપેલો છે એ જ લખી દેવાનો છે, એમાં સરટેક્સ બાદ થશે નહીં કેમ કે આપણને અહીં સરટેક્સ કીધેલું જ નથી. ત્યારબાદ મિત્રો અસામાન્ય નફા પર ટેક્સ તો મિત્રો એ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય અને લખેલું છે તેથી એની કોઈ પણ પ્રકારની એન્ટ્રી નહીં આવે. પરંતુ મિત્રો સંચાલકીય મહેનતાણું છે તો મિત્રો સંચાલકીય મહેનતાણા માટે તો આપણે આ બધી ગણતરી કરીએ છીએ તો સંચાલકીય મહેનતાણું પણ મિત્રો ઉમેરોમાં લખી દઈએ. સંચાલકીય મહેનતાણું કેટલા રૂપિયા છે મિત્રો, 30,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો કે ઘસારો મિત્રો આપણે હવાલામાં કહ્યું હોય કે માન્ય ઘસારો એટલા રૂપિયા છે અને આમાં આપણે વધારે કે ઓછો આપેલો હોય તો એની કંઈક એન્ટ્રી કરીએ પરંતુ અહીંયા આપણને એવું કંઈ કીધું નથી તેથી એની કંઈ પણ પ્રકારની એન્ટ્રી નહીં થાય. ત્યારબાદ મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ. હા મિત્રો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ આવે તો તે પણ તમારે ઉમેરોમાં લખી દેવાનું કે વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો, 10,000 એ પણ લખી દઈએ મિત્રો. ત્યારબાદ રોકાણ વેચતા થયેલ ખોટ તો મિત્રો રોકાણ હોય ને વેચીએ છીએ અને ખોટ થાય છે તો તે પણ મિત્રો ઉમેરોમાં લખાય. કદાચ મિત્રો તમે અમારો જે એક વિડીયો છે કે કઈ કઈ વિગતો ઉમેરોમાં લખાય કઈ વિગત બાદમાં લખાય તે થિયરીનો વિડીયો ન જોયો હોય સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો તો જોઈ લ્યો જેથી કરીને તમને આઈડિયો આવે કે નવા હોય તો તમને આઈડિયો આવે કે આ કઈ વિગતો કેમ અહીં લખીએ છીએ અને કેમ નથી લખવાની, કઈ વિગતો નથી લખવાની, કઈ વિગત અહીંયા લખવાની છે તો તમને પ્રોપર આઈડિયો આવી જાય અને જોયેલો હોય તો વેલ એન્ડ ગુડ છે મિત્રો. તો મિત્રો રોકાણો વેચતા થયેલ ખોટ એ પણ આપણે ઉમેરોમાં લખી દઈએ લખી દીધી. ઓકે મિત્રો અહીં આપણે મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈ લીધી વિગતો બધી ટોટલ. હવે જમા બાજુ જોઈએ મિત્રો તો જમા બાજુ એક જ વિગત આપેલી છે કે જે આપણે બાદમાં લખવાની છે. કઈ વિગત મિત્રો, પ્લાન્ટ વેચાણનો નફો. પરંતુ મિત્રો તમને ખબર છે કે પ્લાન્ટ વેચાણનો નફો આવશે પણ કયો નફો આવશે મિત્રો, મૂડી નફો આવશે. પ્લાન્ટ વેચાણનો મૂડી નફો. પરંતુ મિત્રો મૂડી નફો છે એને આપણે મેળવવો પડશે કારણ કે મૂડી નફો શોધેલો નથી આપેલો, ખાલી નફો આપણને આપ્યો છે તો કંઈ વાંધો નહીં, આપણે સૂત્ર મૂકી દઈએ મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો મિત્રો અહીં આપણને જોઈએ કે પડતર કિંમત આપી છે અને ઉપજ કિંમત એટલે કે વેચાણ કિંમત પણ આપી છે કે 2,80,000 રૂપિયા વેચાણ કિંમત છે અને મિત્રો પડતર કિંમત આપણી 2,40,000 રૂપિયા છે. તો મિત્રો 2,80,000 માઇનસ 2,40,000 40,000 રૂપિયા આપણો મિત્રો
મૂડી નફો આવી ગયો, તો તેને આપણે ઇનર કોલમમાં લખી દઈએ. પ્લાન્ટ વેચાણનો મૂડી નફો કેટલો? 40,000. તો મિત્રો અહીંયા આપણે ટોટલ બધી વિગતો પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે સરવાળો કરી દઈએ કે કેટલા રૂપિયા થાય છે, કે 10,000, 4600, 16,000, 10,000, 30,000, 10,000 અને 2,000. એટલે મિત્રો આપણે 82,600 રૂપિયા અહીંયા બહાર લખ્યા છીએ. અને મિત્રો નીચે આપણે 44,800 રૂપિયા એ મિત્રો આપણે બાદ કરવાના છે આ બંને રકમમાંથી. તો 3,79,200 પ્લસ 82,600 અને એમાંથી માઇનસ 44,800. તો મિત્રો આપણો ચોખ્ખો નફો કેટલો આવશે? 4,17,000. ઓકે મિત્રો, સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો સંચાલકીય લખી જ દઉં એટલે તમને આઈડિયો આવી જાય કે કયો નફો આવ્યો. સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો. અને મિત્રો અહીંયા આપણે સંચાલકીય મહેનતાણું આપવાનું છે, પરંતુ આપણે જે આગળના દાખલામાં આપ્યું ને એ પ્રમાણે નહીં આપી શકીએ. કેમ કે અહીંયા આપણને એમ કહ્યું છે કે કમિશન આપ્યા બાદ આપવાનું છે. એટલે મિત્રો જ્યારે પણ તમને રકમમાં એમ કહ્યું હોય કે પૂરા સમયના ડિરેક્ટરનું કમિશન, તેમનું કમિશન થતાં મેનેજરને કમિશન આપ્યા બાદના નફા પર કરવામાં આવે છે. કમિશન બાદ કહ્યું હોય ત્યારે તમારે આ પ્રમાણે કરવાનું છે. અત્યારે આપણે કરીએ છીએ એ પ્રમાણે. સૌપ્રથમ તમારે કુલ કમિશન મેળવવું પડશે. તો કુલ કમિશન મિત્રો કેવી રીતે મેળવ્યા એ જોઈએ. કુલ કમિશન મેળવવા માટે પહેલાં લખી દઈએ કુલ કમિશન, હેડિંગ આપી દઈએ કુલ કમિશન. તો મિત્રો તમને આગળ રકમમાં કહ્યું છે કે એક મેનેજર છે મિત્રો, અને કેવા 3 પૂરા સમયના ડિરેક્ટર છે. પહેલાં એ વિગત લખી દઈએ એટલે જેથી કરીને તમને વ્યવસ્થિત સરળતાથી સમજાય છે. એક મેનેજર, 3 પૂરા સમયના ડિરેક્ટર. ઓકે મિત્રો, તો મિત્રો મેનેજરને આપણે 5% લેખે આપવાનું છે કમિશન. ઓકે, 5%. અને મિત્રો પૂરા સમયના ડિરેક્ટરને 2% લેખે. તો મિત્રો એક ડિરેક્ટરને 2% હોય તો ટોટલ કેટલા છે? 3 છે. તો અહીં ટોટલ કેટલા? 6% થશે. તો 6 અને 5 11% થઈ ગયું મિત્રો. કુલ કમિશન કેટલું? 11% આવ્યું. પરંતુ મિત્રો આપણે રૂપિયામાં આપવાનું હોય તો 11% આવ્યું છે, કંઈ વાંધો નહીં, આપણે એને રૂપિયામાં ફેરવીએ. તો મિત્રો આપણો નફો કેટલો છે? 4,17,000. 4,17,000 એને ગુણ્યા મિત્રો 11 અને ભાગ્યા મિત્રો 100 નહીં કર્યા, પરંતુ 100 પ્લસ 11 કરવાના. જ્યારે પણ કમિશન આપ્યા બાદના નફા પર કરવામાં આવ્યું હોય અને કુલ કમિશન રૂપિયામાં મેળવતા હોઈએ આપણે, કુલ કમિશન રૂપિયામાં, ત્યારે મિત્રો છેદમાં 100 પ્લસ 11 કરવાના. એટલે 4,17,000 ગુણ્યા 11 ભાગ્યા 111 કરવાના. એટલે મિત્રો આપણો જવાબ આવશે 41,324 રૂપિયા. 41,324 રૂપિયા. મિત્રો કુલ કમિશન ટકાવારીમાં 11%, જ્યારે કુલ કમિશન રૂપિયામાં 41,324 આવ્યું છે. એમાંથી મિત્રો આપણે સૌપ્રથમ મેનેજરને આપવાનું છે કે મેનેજરને કમિશન મિત્રો 5% આપવાનું છે, જે અહીં કીધું છે એ પ્રમાણે. તો મિત્રો 5% આપે તો 41,324 ગુણ્યા 5 ભાગ્યા મિત્રો અહીં આપણે જેમ પદ્ધતિ ઉપયોગ કરવાની છે કે 5/6 એટલે ટોટલ 11 થાય. તો 11 એટલે કે 5, જો અહીંયા આપણે મેનેજરના કમિશન કેટલા ટકા છે? 5%. તો 5 અહીંયા ઉપર લખી દેવાના અને છેદમાં આપણે 11 એટલે કે 11 લખ્યા છે. ઓકે, આપણે કેમ જેમ પદ્ધતિ પ્રમાણે પહેલાં આપણે 2/1 હોય તો 2/3 એ રીતે આપણે અલગ કરીએ, એ પ્રમાણે 5/11 એ રીતે. તો 41,324 ગુણ્યા 5 ભાગ્યા 11 એટલે મિત્રો કેટલા રૂપિયા થશે? 18,784 રૂપિયા. તો મિત્રો અહીં થઈ ગયું 18,784 રૂપિયા. આ આપણો પહેલો જવાબ. અને મિત્રો ત્યારબાદ આપણે ડિરેક્ટરને, પૂરા સમયના ડિરેક્ટરને કમિશન આપવાનું છે કે પૂરા સમયના ડિરેક્ટરને કમિશન. એમાં પણ આપણે મિત્રો એ રીતે કરવાનું 41,324 ગુણ્યા 6% કહ્યું છે એટલે, અને ભાગ્યા 11 એટલે મિત્રો તેમાં કેટલા રૂપિયા આવશે? તો કેલ્સીમાં કરી લઈએ તો 22,540 22,540 રૂપિયા. ઓકે મિત્રો, આ આપણો બીજો જવાબ આવી ગયો. તો મિત્રો 22,540 પ્લસ 18,784 એટલે 41,324 આવી ગયા. ઓકે મિત્રો, આ આપણો દાખલો સાચો છે. તો મિત્રો આખો દાખલો તમારે જ્યારે પણ તમને એમ કહ્યું કે કમિશન આપ્યા બાદ કરવાનું છે ત્યારે આ પ્રમાણે કરવાનું
ક્યારે કમિશન આપ્યા બાદ તમને કહ્યું હોય ત્યારે તમારે આ પદ્ધતિ ઉપયોગ કરવાની છે. અત્યારે મેં તમને શીખવ્યું ને ત્યારે ડાયરેક્ટ કમિશન આપવાનું હોય તો તમારે ડાયરેક્ટ 4,17,000 છે એના ડાયરેક્ટ 11% આપી દેવાના. પરંતુ કમિશન આપ્યા બાદ કયું છે તો આ પ્રમાણે જે કર્યું છે અત્યારે એ રીતે કરવાનું છે. તો ચાલો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે. અને મિત્રો મારી એક વિનંતી છે, કદાચ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, જેથી કરીને પ્રોત્સાહન મને મળે અને તમે તેનો લાભ એટલે કે તમે તે જ્ઞાનનો લાભ તમે લઈ શકો. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ નવા વિડીયો સાથે. આવજો.